સાયન્સ બાયોલોજીની અંદર પ્રકરણ 2 ચેપ્ટર 3 ભાગ 7 બરાબર. તો એની અંદર આપણે ગયા લેક્ચરની અંદર વાત કરી હતી, એટલે કે ગયા ભાગની અંદર આપણે વાત કરી હતી કે કોઈ પણ સમજો પ્રોટિસ્ટા છે તેના 5 ભાગ પાડવામાં આવે છે બરાબર. એની અંદર સ્લાઇમ મોલ્ડ, બરાબર, પ્રજીવો, પછી ફ્લેજેલેટા, એક ડાયફ્લેજેલેટા, ક્રાયો ફાઇટ્સ, બધા જ પ્રકારની વાત કરી. તેની અંદર છેલ્લો એક પ્રજીવ આપણે છેલ્લો એક બાકી હતો એ પ્રજીવ છે. એ પહેલાં તો આપણને જે ચાર્ટ બનાવ્યો હતો એના ઉપરથી આપણને ખ્યાલ આવે કે કેવા છે, તો કે વિષમપોષી જોવા મળે બરાબર. છેલ્લે બે આપણે જોયું હતું, ત્યારબાદ છેલ્લે બે હતા વિષમપોષી હતા, વચ્ચે યુગ્લિનોઇડ્સ હતો. યુગ્લિનોઇડ્સ હતો એ કેવા હતા, તો કે મિશ્રપોષી હતા. આગળના બંને જે ક્રાયોફાઇટ્સ ને બરાબર, એ બંને જે હતા એ આપણને પ્રકાશ સંશ્લેષી ગણી શકીએ. ઓકે, જો પ્રજીવની હું વાત કરું ને, તો પ્રજીવો એ પહેલા તો કહીએ ને કે પ્રાણીઓના આદિ સંબંધી છે. એનું બંધારણ છે ને પ્રાણીઓ જેવું થોડું ઘણું મળતું આવે. પ્રાણીઓના નજીક સંબંધ ધરાવતા હોય એવા સજીવો છે બરાબર. કારણ કે આગળ આપણે જોયું કે જે કંઈ પણ સજીવ હતા, યુગ્લિનોઇડ્સ, સ્લાઇમ મોલ્ડ, આ એક લીલ પ્રકારે હતા બરાબર. એ પ્રકારે જોવા મળતા. જ્યારે પ્રજીવો જે છે ને પ્રાણી સાથે સંબંધ ધરાવતા હોય એવા સજીવો છે. એટલે પહેલાં તો એ આવી જાય. બીજું વિષમપોષી છે. એટલે કે આદિ પ્રાણી, કેમ કે આદિ પ્રાણીમાંથી ઉત્પન્ન થયા હોય એવું કહેવામાં આવે છે. આપણે એવું કહી શકીએ પ્રાણી સાથે સંબંધ ધરાવે છે. આપણને એક મામલું પૂછે પ્રાણી સાથે સંબંધ ધરાવતો એક સમુદાય કયો, તો એ પ્રજીવ બરાબર. જેના પ્રકારની આપણે વાત કરીએ ને, તો 4 પ્રકાર પાડવામાં આવે છે. એક જે છે અમીબાસમ પ્રજીવો બરાબર. પછી જે છે પક્ષમધારી પ્રજીવો, પછી કસ્સાધારી પ્રજીવો બરાબર, અને બીજાણુધારી પ્રજીવો. તો 4 પ્રકાર એના પાડવામાં આવે છે: અમીબાસમ, પક્ષમધારી, કસ્સાધારી અને બીજાણુધારી. આને યાદ રાખવા માટે આપણે જાતે તમે કોઈ પણ ટ્રીક વાપરી શકો છો. બીજું, પહેલું આપણને યાદ આવે અમીબાસમ, છેલ્લું અમીબા. જો અમીબા, અ ઉપરથી અમીબા અને બ છે તો બ ઉપરથી આપણને બીજાણુધારી યાદ આવવું જોઈએ બરાબર. એવી રીતના વચ્ચે જે છે પ અને ક યાદ રાખવાનો. આપણે યાદ રાખીને પક્કો, કોઈનું નામ હોય ને પ્રકાશ, તો આપણે ટૂંકું રૂપ શું કહીએ, પક્કો. પ ઉપરથી પક્ષમધારી, પક્ષમાં પણ એક આ રીતના તંતુ જેવી રચના છે, અને કસા છે તો એ પણ એક તંતુ જેવી રચના છે. તો બેના લક્ષણો સરખા છે. કસા અને પક્ષમાં બંને એક તંતુ જેવી રચના જ હોય બરાબર. તો એના ઉપર આપણે વચ્ચે યાદ રાખીએ પક્ષમધારી અને કસાધારી પ્રજીવો. આના પરથી યાદ રાખી શકીએ. અને અમીબા ઉપરથી આપણને યાદ આવે, અ ઉપરથી અમીબા અને બ ઉપરથી બીજાણુધારી. ચલો, આની અંદર અમીબાસમ પ્રજીવો અને પક્ષમધારી સજીવો બરાબર, તેમજ બીજાણુધારી પ્રજીવો, આ ત્રણેય જે છે ને એ અલિંગી પ્લસ લિંગી પ્રજનન ધરાવે. અલિંગી પ્લસ લિંગી પ્રજનન ધરાવે બરાબર. જ્યારે કસાધારી પ્રજીવો છે તો એ ફક્ત
લિંગી પ્રજનન ધરાવે બરાબર. એટલે આપણને ચાર્ટ ઉપરથી તે યાદ રહે કે કયા 3 સમુદાય અલિંગી અને લિંગી પ્રજનન ધરાવે. તો અમીબા, પક્ષમધારી અને બીજાણુધારી આ જે છે એ આપણને અલિંગી અને લિંગી બંને પ્રકારના પ્રજનન ધરાવે છે. જ્યારે કશાધારી પ્રજીવો છે તો એ અલિંગી પ્રજનન ધરાવશે. ફક્ત અલિંગી પ્રજનન ધરાવે, એની અંદર લિંગી પ્રજનન જોવા મળતું નથી. બરાબર. હવે વાત કરીએ પહેલો અમીબા. પહેલા તો અમીબા સજીવ જે છે એની આકૃતિ આપણને ખ્યાલ છે કે આ રીતના એની બંધારણ જોવા મળે છે. પછી આ રીતના અંદર કોષરસ જોવા મળે. બરાબર. તો એનો કોષરસ જે છે એ આગળ વધતો જાય એમ સજીવનું હલનચલન પણ થતું જોવા મળે. સમજો કે આ કોષરસ છે અહીંથી આ પ્રકારે આગળ વધતો જશે તો એનું શરીર પણ એની સાથે સાથે આગળ વધતું જશે. એટલે કે કોષરસની અંદર પ્રસરણ થાય છે અને એ સજીવનું જે શારીરિક બંધારણ છે એ બદલાતું રહે છે. કોષરસ સમજો અહીંયાથી આ બાજુ નીચેની તરફ પ્રસરે. બરાબર. તેની સાથે સાથે એની જે બહારની એક દિવાલ જેવી રચના છે એ પણ એની સાથે સાથે આગળ વધશે. ખોરાકનો કોણ હોય તો ખોરાકના કોણને સમજો અહીંયા ખોરાકનો કોણ હોય તો એને ગ્રહણ કરવા માટે પણ એ દિવાલ જે છે એમાંથી કોષરસ એને પકડી રહે છે આ રીતના. એવું આપણને ખબર છે. તો આવી કંઈક અમીબાની રચના જોવા મળે. બરાબર. એક કોષી સજીવ છે તો આપણને ખબર જ છે. એની અંદર કેટલાક ઉદાહરણ જોઈએ ને તો પોલિસ્ટોમા, અને એન્ટેમીબા. બંધ થઈ ગયો. ચાલો, પોલિસ્ટોમા અને એન્ટેમીબા. તો પોલિસ્ટોમા જે છે એની સપાટી પર સિલિકા જેવી એની ગોઠવણી જોવા મળે. એટલે કે સપાટી પર સમજો કે આપણે સિલિકા જેવું બંધારણ નહીં પણ સિલિકા જ સિલિકાની દિવાલ ધરાવે છે. આપણે સિલિકાની દિવાલ બીજે ક્યાં જોઈ હતી? ડાયટમ્સ. ડાયટમ્સની અંદર બરાબર પહેલો આપણે સમુદાય ગણી હતી ક્રાયોફાઇટ્સ. તો એ ડાયટમ્સની દિવાલ જે છે એ સિલિકાથી બનેલી હોય છે. એના પર ગમે એટલો વજન આપીએ તે તૂટતો નથી, એટલે કે નાશ પામતો નથી. એ પ્રમાણે અહીંયા અમીબા સંપ્રજીવો જે અમીબા જેવું બંધારણ ધરાવે છે એવો એક પોલિસ્ટોમા એ સિલિકાની દિવાલ ધરાવે છે. બરાબર. એનું રક્ષણ કરવાનું કાર્ય કરશે. એન્ટેમીબા, તો એન્ટેમીબા જે છે એક પરોપજીવી તરીકે ઓળખાય છે. એન્ટેમીબા એક પરોપજીવી છે. આની અંદર આપણને કયા જોવા મળે? અલિંગી અને લિંગી પ્રજનન જોવા મળે. તો અહીંયા હું લખી આપું અલિંગી અને લિંગી પ્રજનન એની અંદર જોવા મળે. અલિંગી પ્રકારે જોવા જઈએ તો એની અંદર જન્યુ જોડાતા નથી, એટલા માટે એને કહેવાય દ્વિભાજન અથવા બહુભાજન. દ્વિભાજન અથવા બહુભાજન સ્વરૂપે એની અંદર જોવા મળશે. અને લિંગી પ્રજનનની અંદર એક પોલિમિક્સા નામની એક ગોઠવણી આવે છે. કે પોલિમિક્સા બે જન્યુ યુગ્મન થશે એ પ્રકારે એક રચના છે. એટલા માટે અહીંયા એક શબ્દ આપેલો છે. બરાબર. આપણે આગળ એને ડિટેલમાં સમજવાનું થશે. અહીંયા આપણે આટલું યાદ રાખીએ. અહીંયા આપણે અમીબા સંપ્રજીવ પતી ગયું. બધા જ પ્રકારો છે એકદમ શોર્ટમાં આપેલા છે, એકદમ ટૂંકા. 2-2, 3-3 માર્કથી જેને યાદ રાખવાના છે. તો એની વધારે વિશેષ કંઈ યાદ રાખવાનું છે નહીં. કારણ કે એમ પણ આપણું આ ચેપ્ટર જે છે એ બહુ કહેવાય કે તમારા માટે વધારે હાર્ડ ગણી શકાય. કારણ કે એની અંદર જેટલા પણ એટલે કહીએ ને ઘણા બધા શબ્દો આવે છે, હાર્ડ શબ્દો છે, એની સમજ પણ હાર્ડ છે. પણ ચિંતા કરવાની નથી, મને આવડે તમને આવડી જ જશે. બરાબર. ચલો, પોલિસ્ટોમા સિલિકાની દિવાલ ધરાવે, એન્ટેમીબા પરોપજીવી લિંગી પ્રજનન ધરાવે, લિંગી પ્રજનન ધરાવે. બંને આટલું યાદ રાખવાનું. ચલો, બીજો પ્રકાર આપણો પણ સમજીએ
પક્ષમધારી પ્રજીવની હું વાત કરું ને તો પહેલાં તો એ અલિંગી અને લિંગી પ્રજનન તો ધરાવે જ છે, બરાબર. બીજું સૌથી વિકસિત એ સમુદાય છે, સૌથી વિકસિત સમુદાય જોવા મળે છે, કારણ કે અમે જે પ્રજીવો છે એની અંદર પક્ષમધારી પ્રજીવો જે છે એ સૌથી વિકસિત જોવા મળે છે. એક મિનિટ. એના પછી સૌથી વિકસિત સમુદાય છે એ પોતે ખારા પાણીમાં એક ગયા તો પેરામીશિયમ જે કહીએ ને એનું ઉદાહરણ છે. બીજું એ પણ કહી શકાય કે પોતે જે છે એની અંદર અંગિકાઓ એટલે કે પાચન નળી, સંવેદી અંગો, કેટલાક ઉત્સેચકો આવેલા જોવા મળે છે. એટલે કે એ સમુદાય વિકસિત સમુદાય એટલા માટે કહેવામાં આવે કારણ કે એની અંદર પાચન નળી પણ હોય, કેટલાક બીજા વધારાના અંગો જોવા મળે, સંવેદી અંગો જોવા મળે, ઉત્સેચકો જોવા મળે. બધા જ બાકીના જે છે એની અંદર આપણને કંઈ જોવા મળતું નથી, બરાબર. તો એ બધા જ અંગો પાછળ બધું જ જોવા મળતું નથી. એટલા માટે પક્ષમધારીને વિકસિત સમુદાય કહેવામાં આવે. વિકસિત કોને કહેવાય કે જેની અંદર બધા અંગો હાજર હોય, બરાબર. એની અંદર એક ઉદાહરણની વાત કરું ને તો એ આપણને અંતઃપરોપજીવીનું જોવા મળે. બેલાન્ટીસ અંતઃપરોપજીવી એટલે કોઈ પણ સજીવ હોય તેના શરીરમાં રહી અને ખોરાક મેળવે એને આપણે અંતઃપરોપજીવી કહીએ. પેરામીશિયમ છે તે પાણીમાં રહે છે, ખારા પાણીમાં. પણ એક બીજું એક ઉદાહરણ છે કે જે બેલાન્ટીડિયસ, કયું ઉદાહરણ? બેલાન્ટીડિયમ. યસને પણ બેલાન્ટીડિયમ જે શરીરની અંદર રહી અને પોષણ મેળવવાનું કાર્ય કરે છે. ચલો હવેની એક આકૃતિ આપણે પેરામીશિયમની આકૃતિની જો વાત કરું ને એનું બંધારણ કેવું જોવા મળે છે તો આ પ્રમાણે રીતે ચપ્પલ આકારની આજુબાજુ જો પક્ષમો જેવી રચના જોવા મળે જેને આપણે કસા પણ કહીએ. એક એની અંદર અન્નધાની આવેલી હોય, એક નાનું કોષ કેન્દ્ર આવેલું હોય અને એક મોટું કોષ કેન્દ્ર આવેલું જોવા મળશે. બધા દરેકને આપણે નામ દેશન કરી દઈએ તો પહેલાં આપણને આપેલી કસા, બરાબર. કસાનું કામ શું છે તો અથવા તો આપણે અહીંયા પક્ષમાં ધારી છે ને પક્ષમાં આપણે કહી શકીએ કે કસા જે છે એ પછી બીજા ટોપિકમાં સમજવાનું આને પક્ષમાં કહીએ. બંનેની રચનામાં કંઈ ફેર નથી હોતો પણ એ શબ્દને આપણે ધ્યાનમાં રાખીને અહીંયા પક્ષમાં લખીએ છીએ. પક્ષમાં છે તો એ કોઈ પણ પહેલાં તેનું હલનચલન કરવા માટે મદદ કરશે, બરાબર. પેરામીશિયમના હલનચલન માટે મદદ કરશે. બીજું કોઈ ખોરાકનો પણ હોય, સમજો ખોરાકનો પણ અહીંયા એના સંપર્કમાં આવ્યો તો આ ખોરાકના કારણે આ પક્ષમાં હલનચલન વડે છેક અહીંથી લઈને મુખ સુધી, આને કહેવાશે મુખ, મુખ સુધી એ લઈ જાય છે. અહીંયા કોઈ ખોરાકનો પણ આવ્યો એને હલનચલન કરીને છેક મુખ સુધી લઈ જશે, બરાબર. તો પક્ષનું કાર્ય ખબર પડી. ખોરાકનો પણ મુખ સુધી લઈ જશે અને હલનચલન. એના પછી એની અંદર આવેલો એક ભાગ જે છે અન્નધાની, જે ખોરાકનું પાચન કરશે. એના પછી એની અંદર બે પ્રકારના કોષ કેન્દ્ર જોવા મળે. જો આ ખાસ યાદ રાખજો, એક લઘુ કોષ કેન્દ્ર અને એક બૃહદ કોષ કેન્દ્ર. લઘુ કોષ કેન્દ્ર જે છે એ જનીન નિયંત્રણનું કાર્ય કરે છે, બરાબર. અને બૃહદ કોષ કેન્દ્ર છે એ દૈહિક કાર્યો કરે છે. ખાસ યાદ રાખજો આ પદ્ધતિ કે પક્ષમધારી પ્રજીવોની અંદર આ એક જ પ્રજીવો એવા છે એમાં પણ પેરામીશિયમનું જે બંધારણ જોવા મળે છે એ
કે 2 કોષ કેન્દ્ર ધરાવે. કેટલા? 2. બરાબર. એક જે છે એ બૃહદ કોષ કેન્દ્ર, આમ જોઈએ બૃહદ કોષ કેન્દ્ર જે છે ને અહીંયા આવેલું. આપણે સમજીએ, કોઈ પણ ભાગે સમજી શકીએ ખરા, બાકી આવેલું ક્યાં હોય? તો બૃહદ કોષ કેન્દ્ર જે છે એ દૈહિક કાર્ય કરે, શરીર આખા શરીરને સાચવવાનું કાર્ય કરશે, મુખ્ય કાર્ય. નાનું બીજું એક કોષ કેન્દ્ર હશે ને એ જનીન નિયંત્રણ, એટલે કે આમાંથી નવા જનીનો બનાવશે અને નવો જ્યારે સજીવ ઉત્પન્ન કરવો હશે, નવું પેરામીશિયમ ઉત્પન્ન કરવું હશે ત્યારે એ મદદ કરે છે. એની એક આખી થિયરી છે બરાબર, કે કેવી રીતના નવો સજીવ ઉત્પન્ન થાય. તમને શોર્ટમાં સમજાવી દઉં તો આ સમજો કે એક પેરામીશિયમ છે, આ 1 નંબર, બીજું પેરામીશિયમ છે અહીંયા સમજો કે આ રીતના બીજું પેરામીશિયમ છે. તો બીજા પેરામીશિયમની અંદર પણ આ પ્રકારે 2 જનીનો આવેલા છે, સોરી કોષ કેન્દ્ર આવેલા છે, બે, એક આ નાનું અને એક આ મોટું. આ બંનેની અંદર ધીમે ધીમે એની અંદર અર્ધીકરણ સમવિભાજન એવી પ્રક્રિયા થશે અને પછી એક એનો જે તબક્કો આવે એ તમને હું અહીંયા દર્શાવું. આ 2 નંબરનો ને અહીંયા નીચે 1 નંબરનો જે છે હું અહીંયા દોરું છું. બંનેની અંદર સમજો કે આની અંદર સમવિભાજન, આની અંદર પણ સમવિભાજન અર્ધીકરણ એ બધું થશે અને 4 પ્રકારના સમજો કે એની અંદર બંને 4 થયા, મોટું કોષ કેન્દ્ર પણ અને નાનું. હવે આમાં શું થશે? આ બંને સજીવો અરસપરસ કરી લેશે. એક લાલ છે તો એ લીલાને આપશે ને એક એનું પોતાનું જે લીલું છે આને આપશે, બરાબર. એ રીતના જે નવો સજીવ તૈયાર થશે એ બંને અલગ અલગ જે કોષ કેન્દ્ર ધરાવતો હશે, અલગ અલગ કોષ કેન્દ્ર ધરાવી, સોરી બીજું એક અહીંયા 4 છે ને તો આવા બીજા નવા 4 સજીવનું નિર્માણ કરશે. સમજો કે લીલા કલરનું છે મોટો કોષ કેન્દ્ર, બૃહદ કોષ કેન્દ્ર છે. તો એક બૃહદ કોષમાંથી એક સજીવ ઉત્પન્ન થશે, બીજામાંથી બીજો, ત્રીજામાંથી ત્રીજો, ચોથામાંથી ચોથો. એ રીતના લાલ છે તો એ લાલ બધા જે છે પોતાના પાસે નાના નાના કોષ કેન્દ્ર, નાના કોષ કેન્દ્રો પણ એની અંદર જોડાઈ જશે. એકમાંથી આ પ્રકારે 4 સજીવો બનશે. ઝડપી એટલે આ પ્રકારે કંઈક એની અંદર જનીન નિયંત્રણ, લઘુ કોષ કેન્દ્ર, મોટું કોષ કેન્દ્ર છે ને એને ખાલી દૈહિક કાર્ય કરવા માટે મદદ કરશે. નાના જે હશે ને એનું જનીન નિયંત્રણ આ પ્રકારે જનીનો બનાવશે નવા અને નવા સજીવની ઉત્પત્તિ કરશે. થિયરી આપણને ક્યાં પૂછાતી નથી, સમજવી બહુ વાંધો નથી, ના સમજો તો બરાબર. અગત્યનું આપણે આ છે કે આટલા નામ દેશની અંદર જોવા મળે છે. ચલો હવે એના પછી હું વાત કરું કે કયો ભાગ. અહીંયા એક આકુંચક રસધાની આવેલી હોય, ફૂલ આકાર જેવી હું અહીંયા દોરું છું. આકુંચક રસધાની જેનું કાર્ય શું છે? તો પાણીનું નિયમન કરવાનું કાર્ય કરે છે. આકુંચક રસધાની પાણીનું નિયમન કરવાનું કાર્ય કરે. આકુંચકનો મતલબ એ થશે ગમે ત્યારે આકુંચક શબ્દ આવે તો ત્યાં આપણે પાણી શબ્દ જોડી દેવાનો, બરાબર. પાણી શબ્દ જોડી દો એટલે એનું કાર્ય આકુંચક રસધાનીનું કાર્ય ગણી શકાશે. પછી આપણે બીજી એક વાત કરીએ કે બહારનો આખો જે ભાગ છે એ કોષ દિવાલ ન ધરાવે, એટલા માટે એને શું કહેવામાં આવે? છાદી કહેવામાં આવે. શું કહેવામાં આવે? છાદી કહેવામાં આવે છે. કમ્પ્લીટ. તો આ પ્રમાણે આપણે અહીંયા વાત કરી પક્ષમધારી પ્રજીવો છે, પ્રજનનની વાત કરી તેમાં પણ અલિંગી જોવા મળે અને લિંગી પ્રજનન પણ જોવા મળે છે. અલિંગીની અંદર અનુપ્રસ્થ વિભાજન જોવા મળે. અનુપ્રસ્થ વિભાજન એટલે ગોળાકાર સ્વરૂપેનું વિભાજન જોવા મળે. આયામ એટલે સીધો કટ, આયામ એટલે સીધો કટ ને અનુપ્રસ્થ એટલે ગોળ, બરાબર. તો અનુપ્રસ્થ વિભાજન એની અંદર અલિંગી પ્રજનન સ્વરૂપે જોવા મળે છે. અને બીજું લિંગી પ્રજનનની જો વાત કરું ને તો સંયુગ્મન. સંયુગ્મન એટલે જનીનોનું અથવા તો જે જનન કહીને આપણે જન્યુ, એ જન્યુનું સંયુગ્મન થઈને લિંગી પ્રજનન જોવા મળશે. બધી થિયરી જે છે એ થિયરી આપણને અલગ અલગ બીજા ઘણા બધા પાર્ટની અંદર આપણને ખબર પડે કે સંયુગ્મન એટલે શું, કોનું સંયુગ્મન, એટલે આપણને ખ્યાલ જ આવે. અહીંયા આપણું તો આપણા શબ્દો યાદ રાખવાના છે. તો અહીંયા આપણે 4 ભણવાના છે એમાંથી સૌથી મોટો જે છે ને એ આ એક જ સમુદાય છે અને આની માહિતી પણ આપણે વધારે યાદ રાખવાની છે. બાકીના જે વધ્યા કસાધારીને બીજા એકદમ
શોર્ટમાં છે, બરાબર. તો પક્ષમધારીની અંદર આપણે આટલું યાદ રાખીએ, અંતઃપરોપજીવી તરીકે બેલાનિડિયમ, બરાબર. આકૃતિની જે ગોઠવણી છે એની પૂછાતી હોય છે. 2 કોષ કેન્દ્ર, નીટની અંદર એક પ્રશ્ન પૂછાણો, કયા સજીવની અંદર 2 કોષ કેન્દ્ર જોવા મળે, બરાબર. તો કયો સમુદાય? તો પક્ષમધારી, અને અહીંયા પેરામીશિયમ આપણે યાદ રાખીએ. ચલો એના પછી કસાધારી, અહીંયા હું લખું છું કસાધારી. તો પહેલા તો એ પરોપજીવી તો છે જ, પરોપજીવી સજીવ છે, બરાબર. કસાધારી છે, કસા ધરાવે. કસા એટલે આ પ્રકારે જેની થોડી લાંબી રચના હોય એ કસા ધરાવે છે, બરાબર. તો એની અંદર જો વાત કરું, સંચિત ખોરાક ગ્લાયકોજન સ્વરૂપે સંગ્રહિત કરે. સંચિત ખોરાક પોતાની અંદર ખોરાકનો સંગ્રહ કરશે ને કયા સ્વરૂપે? ગ્લાયકોજન સ્વરૂપે. ગ્લાયકોજન સ્વરૂપે બીજું કોણ સંગ્રહ કરે? માણસ કરે. વનસ્પતિ હોય તો સ્ટાર્ચ સ્વરૂપે સંગ્રહ કરે, જ્યારે માણસ હોય તો ગ્લાયકોજન સ્વરૂપે. તો માણસ એક સામાજિક પ્રાણી છે, બરાબર. અને કસાધારી વનસ્પતિ છે એ પણ એક, આપણે વાત કરી, પ્રાણી સાથે સંબંધ ધરાવે. તો એટલા માટે ગ્લાયકોજન સ્વરૂપે ખોરાકનો સંગ્રહ કરે છે. અને ઉદાહરણ કહીએ ને કે ટ્રાયપોનોસેમા, ટ્રાયપોનોસેમા એનું એક કસાધારી એક સજીવ છે કે જે ઊંઘ આવવા માટે, એટલે કે ઊંઘ લાવવા, એટલે કે કસાધારીમાંનો એક સજીવ ટ્રાયપોનોસેમા સજીવ છે. એ બહુ કહેવાય ને, કોઈ પણ પ્રાણી હોય તેની અંદર જો એનું પ્રમાણ વધી જાય, બરાબર, શરીરની અંદર એ પ્રમાણ વધી જાય, અથવા તો એ પ્રવેશી અને એ રોગ ફેલાવે, તો ઊંઘ લાવવામાં મદદ, એટલે મદદ તો ના કહેવાય, આપણા માટે નુકસાનકારક છે, પણ એક સમજવા માટે મેં આ રીતના લખ્યું. કોઈ પણ સજીવ હોય તો બહુ જ એને ઊંઘ આવે અને ઘણીવાર એ મૃત્યુ પણ કરી શકે છે. તો આપણા અહીંયા ક્યાંય જોવા મળતો નથી આ રોગ, પણ આફ્રિકાની અંદર એ જોવા મળે છે. એટલે ઊંઘ લાવવામાં બહુ જ વધારે મદદ કરતી હોય, મદદ નુકસાન જ કહેવાય, બરાબર ને, સમજાવ્યા પ્રમાણે. તો એ ટ્રાયપોનોસેમા છે. એની અંદર આયામ વિભાજન જોવા મળે. હવે કસાધારી છે તો એ જુઓ, કસાધારીમાં કયું જોવા મળે? અલિંગી છે. તો અહીંયા ફક્ત ને ફક્ત અલિંગી પ્રજનન જોવા મળે છે. ઓકે, બસ આટલું જ આપણે કસાધારીમાં યાદ રાખવાનું. પહેલા તો આયામ વિભાજન, ખાસ આ યાદ રાખવાનું ટ્રાયપોનોસેમા, કે જે માણસને ઊંઘ લાવવામાં મદદ કરે છે, બરાબર. સંચિત ખોરાક ગ્લાયકોજન સ્વરૂપે સંગ્રહાય, પરોપજીવી સ્વરૂપે જોવા મળે છે. કમ્પ્લીટ આટલું યાદ રાખવાનું, આ વિશેષ કંઈ. જો એના પછીનું આપણે છેલ્લું બાકી રહ્યું, ચાલે બીજાણુધારી. બીજાણુધારી આપણે 10માની અંદર પણ ભણ્યા છીએ કે કોથળી જેવી રચના બને, બરાબર, આ પ્રકારે. એની અંદર બીજાણુ બને, પછી છૂટા પડે, પછી નવા સજીવ તરીકે વિકાસ પામે, એવી જ કંઈક રચના અહીંયા છે, બરાબર. એટલે બીજાણુધારી સજીવો છે તો બીજાણુ ઉત્પન્ન કરે, બરાબર. એવી રીતના એની અંદર લિંગી પ્રજનન અને અલિંગી બે જોવા મળે. તો અલિંગી પ્રજનન કયા સ્વરૂપે જોવા મળે? અલિંગીની અંદર અલિંગી પ્રજનન જે છે એની અંદર અહીંયા જેમ આપણે સમજ્યા ને દ્વિભાજન, બહુભાજન, એમાં અહીંયા અલિંગી બહુભાજન સ્વરૂપે થશે, બરાબર. અલિંગી છે બહુભાજન, ઘણા બધા બીજાણુ આ રીતના બનશે, ઘણા બધા બીજાણુ સમવિભાજન થઈ બનશે, પછી છૂટા પડશે, એટલે એને બહુભાજન કહેવાય. લિંગી પ્રજનન જે છે એ જન્યુયુગ્મન અથવા તો સંયુગ્મન, જેમ અહીંયા આપણે દર્શાવીએ ને રીતના, બરાબર. તો એ પ્રકારની અંદર લિંગી પ્રજનન જોવા મળે છે. એનું ઉદાહરણ લઈએ ને તો પ્લાઝ્મોડિયમ,
પ્લાઝ્મોડિયમ એક મેલેરિયા માટેથી જવાબદાર છે તે, બરાબર. આ પણ આપણે સમજેલા છીએ. પ્લાઝ્મોડિયમની રચના કેવી હોય? આ પ્રકારે હોય છે. એની અંદર નાના નાના બીજાણુઓ બનશે સંભાજનની ક્રિયા વડે. એવા બીજાણુ મેલેરિયા લાવવા માટે જવાબદાર ગણાય. મચ્છર દ્વારા ફેલાય. અહીંયા કોઈ મચ્છર દ્વારા ખેંચાણ હોય બીજા સજીવની અંદર જશે, બીજા સજીવમાંથી કોઈ ખેંચાણ હોય તો એ બીજા સજીવની અંદર. બસ બીજાણુ ધાણીની અંદર આપણે આટલું યાદ રાખવાનું છે. એક તો બીજાણુ ઉત્પન્ન કરે એ આપણને ધ્યાનમાં છે, એટલે મેં વધારે આની કોઈ માહિતી આપી નથી. લિંગી પ્રજનન જોવા મળે અને અલિંગી પ્રજનન જોવા મળે. અલિંગી પ્રકારે પ્લાઝ્મોડિયમ જોવા, આ ખાસિયત ઉદાહરણ યાદ રાખવાનું. પ્લાઝ્મોડિયમ બીજાણુ દ્વારા એ પ્રજનન થશે. એને બહુભાજન સ્વરૂપે અહીંયા બધા સજીવોના જન્યો વધારે બન્યા તો એ કઈ ક્રિયા વડે બન્યા છે? બહુભાજન. ઘણું બધું ભાજન થયું હશે પછી, બરાબર. સમભાજન કહીએ, 1 માંથી 2, 2 માંથી 4, એ પ્રકાર મેલેરિયા ઉત્પન્ન કરવા માટે જવાબદાર છે, બરાબર. તો આ પ્રમાણે અહીંયા આપણે પ્રજીવની વાત કરી. યાદ રાખીએ 4 પ્રકાર પાડવામાં આવે છે. ચાર્ટ ઉપરથી યાદ રાખીએ. 3 જે છે એ અલિંગી અને લિંગી બંને ધરાવે છે, જ્યારે કસાધારી એક જે છે એ ફક્ત અલિંગી ધરાવે છે, બાકીના બધા અલિંગી લિંગી બંને ધરાવે છે, બરાબર. એકદમ નાના નાના પોઈન્ટ છે, કંઈ ખબર ના પડે તો આપણે જ્યારે પણ આપણને સમય મળે, બરાબર, સ્કૂલે આવવાનો તો આપણે ત્યારે પૂછી લઈએ. ચલો આની સાથે આપણે પ્રોટિસ્ટા જે હતું, બરાબર ને, પ્રોટિસ્ટા એને આપણે અહીંયા પૂરું કરીએ છીએ. 2 આપણે પતાવી. તો મોનેરા પતાવ્યું, તો મોનેરા સૃષ્ટિ પતાવી દીધી, બરાબર. એની અંદર ઘણા બધા પ્રકાર છે, એ સમજ્યા. કેવી રીતે યાદ રાખવો એ સમજ્યા. બીજી છે પ્રોટિસ્ટા. પ્રોટિસ્ટાની અંદર આમ જોવા જઈએ તો એ 5 પ્રકાર છે, બરાબર. પણ 5મો જે છેલ્લો પ્રકાર છે એના બહાર 4 પ્રકાર પાડવામાં આવે છે. ચલો.